મણિપુર અને નાગાલેન્ડ રાજ્યોમાંથી નકલી ગન લાયસન્સ બનાવડાવી દેશભરમાં વેચવાના ચકચારી કૌભાંડમાં ક્રાઇમ બ્રાન્ચે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પાસેથી 2 આરોપીનો કબજો મેળવી ધરપકડ કરી હતી. કામરેજના સેલા ભરવાડ અને વિરાજ ભરવાડ કૌભાંડના મુખ્ય સૂત્રધાર. અતુલ પટેલ અને હરિયાણાના આસિફ વચ્ચે હથિયાર આપવામાં વચેટિયાની ભૂમિકા બજાવતા હતા. સૂત્રધાર અતુલને નાગાલેન્ડ મણિપુરથી બોગસ લાયસન્સ બનાવી આપનારા મુખ્ય સૂત્રધાર એવા હરિયાણાના આસિફને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો. સાથે સાથે 11 હથિયાર ધારકોની પણ તલાશ શરૂ કરવામાં આવી હતી. દિમાપુરના સરકારી અધિકારીઓ સાથે મિલીભગત રચી અને આ ખેલ કરવામાં આવ્યો હતો. એ દરમિયાન સુરત ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ સોડાએ આ કૌભાંડમાં સેલા વેલાભાઈ બોળિયા અને વિરાજ ઉર્ફે વિજય જોગાભાઈ ભરવાડની અમદાવાદ સાબરમતી જેલમાંથી કબજો મેળવી ધરપકડ કરી હતી અને બંનેના આગામી 3 મે સુધીના રિમાન્ડ મેળવ્યા હતા. એટીએસે નાગાલેન્ડથી નકલી હથિયાર મેળવવાના કાંડમાં બંનેની અગાઉ ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોના જણાવ્યા પ્રમાણે સેલા ભરવાડ આણંદના આરલાવ પોલીસના હાથે ફાયરિંગના ગુનામાં અને વિરમગામ પોલીસે હત્યાના ગુનામાં પકડાયો હતો. બંને આરોપીઓ સેલા અને વિરાજે ગન લાયસન્સ કૌભાંડના સૂત્રધાર અતુલ પટેલ થકી નાગાલેન્ડના બોગસ હથિયાર લાયસન્સ મેળવ્યા હતા અને બાદમાં અન્યોને વેચ્યા પણ હતા. વિરાજે 7 હથિયારો વેચ્યા હતા. સેલા ભરવાડે દિમાપુરના 4 લાયસન્સ આસિફ મારફતે બનાવડ્યા હતા. જે લાયસન્સ કોના કબજામાં છે તેની તપાસ ચાલી રહી છે. આ કેસમાં 11 હથિયાર પરવાનેદારોની પણ ક્રાઇમ બ્રાન્ચ શોધખોળ કરી રહી છે.